ઇતિહાસ એટલે શું? શું એ ખાલી જૂના પુસ્તકોમાં લખેલી વાતો છે? કે પછી એવી જગ્યાઓ પણ છે જે આજે પણ જીવી રહી છે, શ્વાસ લઈ રહી છે? ચાલો ને આપણે ગુજરાતના 2 એવા અદ્ભુત સ્થળોની સફર કરીએ અને સમજીએ કે આ જીવંત ઇતિહાસ આખિર છે શું? 2800 આ ખાલી એક નંબર નથી. આ છે એક જ જગ્યાએ સતત વહેતા માનવ ઇતિહાસના વર્ષોની કહાણી. જરા કલ્પના તો કરો, એક એવી જગ્યા જ્યાં સમયની ધારા ક્યારેય અટકી જ નથી. અને એ જગ્યા એટલે વડનગર. હા, એક એવું શહેર જેની કહાણી લગભગ 3000 વર્ષ જૂની છે. તો ચાલો આપણે એની ગલીઓમાં જઈએ અને એના આ 2800 વર્ષના વારસાને નજીકથી જોઈએ. તો હવે આપણે વાત કરીશું વડનગરની. અને જુઓ, આ કોઈ આમતેમ શહેરની વાત નથી. પુરાતત્વવિદોનું તો એવું માનવું છે કે આ શહેર કદાચ રોમ કરતાં પણ જૂનું હોઈ શકે છે. તો આ જીવંત શહેર એટલે શું? સીધી સાદી ભાષામાં કહીએ તો એક એવી જગ્યા જ્યાં ઇતિહાસ ખાલી મ્યુઝિયમમાં કેદ નથી, પણ લોકોના રોજિંદા જીવનમાં ધબકે છે. જ્યાં જૂના મંદિરોની બાજુમાં જ નવા મકાનો ઊભા છે. અને વડનગર એ આ વાતનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને હા, આ કોઈ મનની ઉપજાવેલી વાત નથી. એએસઆઈ અને આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ રીતસર ખોદકામ કરીને સાબિત કર્યું છે કે અહીં ઓછામાં ઓછું 800 ઈસવી પૂર્વેથી લોકો રહેતા આવ્યા છે. અહીંની જમીનનું દરેક પળ એક આખા યુગની કહાણી કહે છે. પણ સવાલ એ છે કે આટલા લાંબા ઇતિહાસના પુરાવા છે ક્યાં? જવાબ છે વડનગરના પથ્થરોમાં. અહીંનો દરેક પથ્થર જાણે કંઈક કહી રહ્યો છે. વડનગરની સફર કોઈ સીધી લીટી જેવી નથી રહી. એની શરૂઆત થઈ એક નાનકડી વસાહત તરીકે. પછી એ બન્યું બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર. અને 12મી સદી આવતા તો અહીં વિજયના પ્રતીક જેવા કીર્તિ તોરણ પણ બની ગયા. આ શહેરનો આત્મા એના સ્મારકોમાં વસેલો છે. એક તરફ હાટકેશ્વર મંદિર છે, જ્યાં આજે પણ આરતીના ઘંટારવ સંભળાય છે. તો બીજી તરફ કીર્તિ તોરણ છે, જે સોલંકી વંશના ગૌરવની ગાથા ગાય છે. શર્મિષ્ઠા તળાવે તો સદીઓને પસાર થતા જોઈ છે. અને પેલો પ્રાચીન બૌદ્ધ મઠ યાદ અપાવે છે કે આ ધરતી કેટલી બધી સંસ્કૃતિઓનું ઘર રહી છે. તો આ હતી વડનગરની વાત, જેનો ઇતિહાસ પથ્થરો અને પુરાવાઓમાં સચવાયેલો છે. પણ હવે ચાલો એક એવી જગ્યાએ જઈએ જેનો ઇતિહાસ લખાયો છે શ્રદ્ધા અને આસ્થાથી. આપણે વાત કરી રહ્યા છીએ અંબાજીની, જે ગુજરાતનું આધ્યાત્મિક હૃદય છે. 51માંથી 1 આ નાનકડો આંકડો જ અંબાજીનું મહત્વ સમજાવી દે છે. આખા ભારતમાં દેવીના 51 સૌથી પવિત્ર સ્થાનો છે, જેને આપણે શક્તિપીઠ કહીએ છીએ. અને અંબાજી એમાંથી જ એક છે. અપાર આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર. આ તીર્થધામ આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. અને અહીં ફક્ત ગુજરાતમાંથી જ નહીં, પણ આખા દેશમાંથી શ્રદ્ધાળુઓ આખું વર્ષ આવતા રહે છે. પણ અંબાજીનું મહત્વ ખાલી શક્તિપીઠ હોવાને કારણે જ નથી. એક દંતકથા તો એવી પણ છે કે ભગવાન કૃષ્ણની મુંડન વિધિ એ પણ અહીં જ થઈ હતી. આ વાત આ જગ્યાને હજી વધુ પવિત્ર બનાવી દે છે. પણ અંબાજી મંદિરમાં એવું તો શું ખાસ છે જે એને બીજા બધા મંદિરોથી એકદમ અલગ પાડે છે? વેલ, એનો જવાબ એની પૂજા પદ્ધતિમાં છુપાયેલો છે, જે પોતે જ એક રહસ્ય છે. અંબાજીનું જે મુખ્ય મંદિર છે ને, એ ભારતના સૌથી પૂજનીય શક્તિપીઠોમાં ગણાય છે. દર વર્ષે લાખો લોકો અહીં દર્શન કરવા આવે છે. એ જ એમની અતૂટ શ્રદ્ધાનો સૌથી મોટો પુરાવો છે. તો મનમાં સવાલ થવો સ્વાભાવિક છે કે આટલા મોટા અને ભવ્ય મંદિરમાં કઈ દેવીની મૂર્તિ હશે? કોની પૂજા થતી હશે અહીંયા? અને જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે. જવાબ છે કોઈ મૂર્તિની નહીં. હા, અહીં મંદિરમાં કોઈ મૂર્તિ જ નથી. ભક્તો પૂજા કરે છે એક પવિત્ર ભૌમિતિક આકૃતિની, જેને શ્રીવિસા યંત્ર કહેવાય છે. અને આ જ વાત અંબાજીને સૌથી અલગ અને અનોખું બનાવે છે. અને આ જગ્યાનું રહસ્ય અહીં પૂરું નથી થતું. આ યંત્રની ફોટોગ્રાફી કરવા પર સખત મનાઈ છે, કારણ કે અહીં શ્રદ્ધા જોવાની નહીં, પણ અનુભવવાની વસ્તુ છે. અને આ નિયમ એની પવિત્રતાને જાળવી રાખે છે. તો આ બધી હજારો વર્ષ જૂની વાતો થઈ, પણ આજના સમયમાં આ જગ્યાઓનું શું મહત્વ છે? શું એમનો વારસો આજે પણ જીવંત છે? ચાલો જોઈએ કે અહીં ભૂતકાળ અને ભવિષ્ય એકબીજાને કઈ રીતે મળે છે. આ બંને જગ્યાઓ પોતપોતાના વારસાને જીવંત રાખવા માટે અલગ અલગ રસ્તા અપનાવી રહી છે. જેમ કે વડનગર પોતાના ઇતિહાસને પુરાતત્વીય ખોજ દ્વારા સાચવી રહ્યું છે, તો બીજી બાજુ
અંબાજી એની જીવંત પરંપરાઓને ભવ્ય તહેવારો દ્વારા ઉજવી રહ્યું છે. અને આ વારસો માત્ર ભૂતકાળ નથી, એ ભવિષ્ય માટે પણ તૈયાર થઈ રહ્યું છે. વડનગરમાં બહુ જ જલ્દી એક વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ ખુલવા જઈ રહ્યું છે. અને અંબાજીમાં ભાદરવી પૂનમ જેવા તહેવારોમાં આજે પણ લાખોની ભીડ જામે છે. આ જ તો છે શ્રદ્ધાની જીવંત તાકાત. તો અંતે એક સવાલ: જો કોઈ શહેર લગભગ 3000 વર્ષ સુધી જીવંત રહી શકે, તો એ આપણે સાચવવા માટે પસંદ કરેલી વાર્તાઓ વિશે શું બતાવે છે? વડનગર અને અંબાજી જેવા સ્થળો એ વાતનો જીવંત પુરાવો છે કે ઇતિહાસ એ કંઈ ભૂતકાળની વાત નથી, એ તો એક ધબકતો વારસો છે. અને એને સાચવવાનો મતલબ છે આપણી પોતાની ઓળખને સાચવવી.